નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું શિક્ષણ મંત્રી સાથે જે ખાસ વિવિધ સંઘના પ્રમુખ અને મહામંત્રીઓની બેઠક, જે મહત્વની બેઠક યોજવાની છે પ્રાથમિક અને માધ્યમિકના પડતર પ્રશ્નોને લઈ અને 23મીએ શિક્ષણ મંત્રીએ બેઠક બોલાવી છે। આ બેઠકની અંદર નવી જ્ઞાન સહાયક ભરતી બાબતે પણ રજૂઆત થવાની છે અને જે જગ્યાએ જ્ઞાન સહાયક શિક્ષકો નથી મળતા એવી જગ્યાએ પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરવા અંગેની પણ ખાસ રજૂઆત કરવામાં આવશે। તો એ વિશેની વિગતવાર માહિતી મળશે વિડીયોની અંદર, તો ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે તમને આવી જ માહિતી મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો સંચાલક મંડળ દ્વારા પ્રી સ્કૂલની નોંધણી સહિતના વિવિધ 23 પ્રશ્નોની યાદી રજૂઆત માટે તૈયાર કરી છે। રાજ્યમાં આવેલી પ્રાથમિક અને માધ્યમિક વિભાગના પડતર પ્રશ્નોને લઈ શિક્ષણ મંત્રી દ્વારા 23 જુલાઈના રોજ એક ખાસ બેઠકનું આયોજન કર્યું છે, જેમાં રાજ્યના વિવિધ શિક્ષક સંઘોના પ્રતિનિધિઓ હાજર રહેવા માટે આદેશ અપાયો છે। આ બેઠકમાં વિવિધ પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરશે। સંચાલક મંડળ દ્વારા વિવિધ 33 જેટલા પડતર પ્રશ્નોની યાદી બનાવી છે, જેમાં પ્રી સ્કૂલની નોંધણીનો પ્રશ્ન હોય, બોર્ડની પરીક્ષાના પરિણામની જે શાળા કેટેગરી પરિણામને જાહેર કરવા, કર્મચારીઓ પર થતા હુમલા સહિતના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરશે। રાજ્યના શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં 23 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર એક બેઠક યોજાશે, જેમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગના જે પડતર પ્રશ્ન છે એની ચર્ચા થશે, જેને લઈ રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા રાજ્યના વિવિધ શૈક્ષણિક સંગઠનોના પ્રમુખ અને મહામંત્રીઓને બેઠકમાં હાજર રહેવા માટે જણાવ્યું છે। આ ઉપરાંત અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહેવા માટે સૂચના અપાઈ છે। રાજ્યના પ્રાથમિક અને જે માધ્યમિકની અંદર લાંબા સમયના જે પ્રશ્નો છે એની બેઠકની ચર્ચા બાદ યોગ્ય નિર્ણયમાં આવેલી તેવી શક્યતા છે। આ બેઠકને લઈ રાજ્યના સંચાલક મંડળ દ્વારા 33 જેટલા પ્રશ્નોની યાદી પણ બનાવી છે, જેમાં પડતર પ્રશ્નો અને તેના ઉપાય અંગે બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। સંચાલક મંડળના પ્રશ્ન પૈકી મહત્વના પ્રશ્નો ઉપર નજર કરીએ તો ફીની સ્લેબમાં ફેરફાર માટે બનાવેલી સમિતિએ આપેલા સૂચનો અનુસાર ફેરફાર, નવી શિક્ષણ નીતિ અંતર્ગત પૂર્વ પ્રાથમિક સ્કૂલોની નોંધણી, નિભાવ ગ્રાન્ટ, પછી જે ફી વિકલ્પવાળા શાળામાં ફીનો વધારો અને જ્યાં જ્ઞાન સહાયક ઉપલબ્ધ નથી ત્યાં પ્રવાસી શિક્ષકોની ફાળવણીના જે પડતર પ્રશ્નો હોવાના અંગે એની પણ રજૂઆત કરવામાં આવશે। અને આ ઉપરાંત ખાનગી ટ્યુશન અને ડમી સ્કૂલ અંગેનો પ્રશ્ન હોય, ખાનગી સ્કૂલોની ફી સંદર્ભે રક્ષણ આપવા અંગેનો પ્રશ્ન, કન્યા વિદ્યાલયમાં સ્ત્રી શિક્ષિકા બાબતેનો પ્રશ્ન, ખાનગી સ્કૂલોની ફી નિર્ધારણમાંથી મુક્તિ આપવાનો, ટાટ પરીક્ષામાં કટઓફ 60%થી ઘટાડીને 45% કરવામાં આવી શકે છે, ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોની જે મૃતપાય થતી બચાવ માટેના ધોરણો, ધોરણ 12 જે બોર્ડ પરીક્ષાની જે માધ્યમિક શાળાની અંદર કેટેગરી પ્રમાણે પરિણામ જાહેર કરવા બાબતે જેવી અન્ય ઘણી બધી યોજનાઓ જે ખાનગી સ્કૂલોના બાળકોને પણ લાભ આપવામાં આવે, જે શાળાના કર્મચારીઓ પર થતા હુમલા સંદર્ભે અને શિક્ષણ સહાયકના હુકમો એડવાન્સમાં સહી કરી ડીઓને મોકલવા સંદર્ભના પ્રશ્ન છે એની રજૂઆત કરવામાં આવશે। તો એની અંદર ખાસ અગત્યનો પ્રશ્ન એ છે કે જ્ઞાન સહાયકની ફાળવણી પણ કરવામાં આવશે અને જ્યાં જ્ઞાન સહાયક ઉપલબ્ધ ન હોય એ જગ્યાએ પ્રવાસી શિક્ષકો મૂકવા બાબતેનો જે પ્રશ્ન છે એ અગત્યનો છે। એના ઉપર 23મી તારીખે નિર્ણય થઈ શકે છે। તો જે પણ નિર્ણય થશે એની અપડેટ ચોક્કસ તમને આપીશું। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।